वडोदरा के एसएसजी अस्पताल का ईएनटी विभाग, जिन्होंने एक जटिल सर्जरी कर 13 साल की मासूम बच्ची की जान बचाई है, तब इस खबर के सामने आते ही हर कोई ईएनटी विभाग के डॉक्टर्स और उनकी टीम की सराहना कर रहा है। दरअसल भरूच की एक 13 साल की बच्ची की श्वसन नली में एक पिन फंस गई थी, जिसका जटिल ऑपरेशन ईएनटी विभाग के डॉक्टर आनंद और उनकी टीम के जरिए किया गया और इस पिन को सफलतापूर्ण बाहर निकाला गया और साथ ही मासूम बच्ची की जान बचाई गई। तब आपको बता दें कि इस मामले में डॉक्टर आनंद की ओर से प्रतिक्रिया भी दी गई है। उनका ये कहना है कि ऐसी छोटी छोटी चीजें जो है उनसे बच्चों को दूर रखा जाना चाहिए, जिससे कि भविष्य में होने वाले हादसों को रोका जा सके। इस बच्ची की जान तो ईएनटी विभाग की ओर से जटिल सर्जरी के जरिए बचा ली गई है, लेकिन आने वाले वक्त में बच्चों को ऐसी दिक्कतों का सामना ना करना पड़े, इसीलिए ऐसे केसेस के सामने आने पर अभिभावकों को प्रेरणा लेना बेहद जरूरी है। हालांकि आपको बता दें कि 13 साल की इस बच्ची की जान जो है वो इस जटिल सर्जरी के बाद बच गई है और इस वक्त बच्ची की तबीयत स्थिर बताई जा रही है। ગઈકાલે 6 વાગ્યાની આસપાસ ભરૂચથી એક 13 વર્ષની બાળકી સ્કાર્પ પિન કે આપણે બુરખા બાંધવા માટેની જે પિન કહીએ એ શ્વાસનળીમાં રમતા રમતા એને શ્વાસનળીમાં એ જતી રહી હતી, એટલે એ લોકો ભરૂચના નજીકના દવાખાના પર લઈ ગયા હતા। ત્યાંથી એને સમજાવવામાં આવ્યું કે આ ઓપરેશન બ્રોન્કોસ્કોપી જેવું જે કહીએ આપણે શ્વાસનળીમાંથી ઓપરેશન કરવાનું હોય છે એ નાના સેન્ટર કે નાના દવાખાના પર પોસિબલ નથી, એટલે ગઈકાલે એને રિફર કરવામાં આવી બરોડા મેડિકલ કોલેજ એસએસજી હોસ્પિટલમાં અને ગઈકાલે 10 વાગ્યે એનું ઓપરેશન કરી અને સરખી રીતે એનું ઓપરેશન કરીને એને બચાવવામાં આવી અને એનું પિન કાઢવામાં આવી। છેલ્લા 1 વર્ષની અંદર આવી રીતના સ્કાર્પ પિન કહીએ કે જે બુરખો બાંધવાની જે પિન કહીએ આપણે, એવા 3 કેસ અહીંયા આગળ ઓપરેશન આવ્યા છે। તો તમારા માધ્યમથી હું એવું કહેવા માંગીશ કે બાળકો કે બાળકીઓ જે સ્કાર્પ કે બુરખો બાંધવા માટે પિનનો ઉપયોગ કરતા હોય છે એ દરમિયાન મસ્તીમાં મોઢામાં રાખીને વાતો કરતા હોય છે, મસ્તી કરતા હોય છે, એ લોકોએ એ વસ્તુ અવોઇડ કરવું જોઈએ। મોટાએ લોકોને સલાહ આપવી જોઈએ કે મોઢામાં આવી ધારદાર વસ્તુઓ રાખીને સ્કાર્પ પિન બુરકા પિન મોઢામાં રાખીને મસ્તી કે વાતચીત ના કરવી જોઈએ। જો આ ઓપરેશન કોઈ નાના સેન્ટર પર કે નાના હોસ્પિટલ પર તો પોસિબલ છે જ નહીં। બ્રોન્કોસ્કોપી એક જટિલ ઓપરેશન કહેવાય, એમાં જીવનું જોખમ પણ રહેતું હોય છે। કોઈ મોટા હોસ્પિટલમાં પ્રાઇવેટમાં કરાવે તો મિનિમમ ખર્ચો 1 લાખ રૂપિયા થાય બ્રોન્કોસ્કોપી પ્રોસિજરનો। આ બ્રોન્કોસ્કોપી માટે જે જરૂરી ઇક્વિપમેન્ટ હોય એ બધા એડવાન્સ ઇક્વિપમેન્ટ હોય છે। એ ઇક્વિપમેન્ટ અહીંયા હોવાના કારણે જ બરોડા મેડિકલ કોલેજ એસએસજી હોસ્પિટલનું ઈએનટી ડિપાર્ટમેન્ટમાં એ બધા ઇક્વિપમેન્ટ હોવાના કારણે જ આ બધા ઓપરેશન અહીંયા શક્ય બને છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।